ની કાળી કમાણી દવાખાના વહી જાય. શરમ કરો બધા. પોલીસ બપોરથી એફઆઈઆર લખવાની ના પાડે છે કે હું એફઆઈઆર નહીં લખું. તમે બધા ભેગા મળીને ગુંડાઓની તરફેણ કરો છો. વિસાવદરના નવાબો એવી રીતે તમે બધા કામ કરો છો. સાંભળો કડી. તો દર્શક મિત્રો, ગોપાલ ઇટાલિયાનો તમે આવો ગુસ્સો ક્યારેય નહીં જોયો હોય. આ નાનકડી ક્લિપની અંદર જોયું કે ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે કંઈક થોડા ઘણી શરમ કરો, કંઈક ગરીબ પરિવાર વિશે આ વિચારી રહ્યા છે આપણા ગોપાલ ઇટાલિયા. મિત્રો, એક વાત જાણવા મળી છે કે ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા હંમેશા તેમનું નથી વિચારતા, પરંતુ તેમની જનતાનું વિચારે છે. તેમના પરિવારનું છોડીને તેની જનતા વિશે વધુ કેવી રીતે ફાયદાકારક બને તેવું વિચારી રહ્યા છે. હવે આ ગોપાલ ઇટાલિયા કહી રહ્યા છે કે એક નાનકડું ગરીબ પરિવાર હોય, તેઓનું જે ખર્ચ પાણી હોય તે જે કમાતા હોય, તેમના દવાખાનામાં પૈસા જતા હોય અને ઉપર જતાં તમે આ એક નિર્દોષ માણસ જોડેથી દંડ ઉઘરાવો છો, એ મિત્રો ખોટું છે. થેન્ક યુ.